વડોદરાનો ગંભીરા બ્રિજ આજે સવારે અચાનક તૂટી પડ્યો અને 10 લોકોના મોત થઈ ગયા। ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ અનેક એવા બ્રિજ છે જે મોતના બ્રિજ સાબિત થઈ શકે છે। ગાંધીનગર દહેગામ વચ્ચેનો બ્રિજ જે ખૂબ જ જર્જરિત છે, અહીંથી ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે। બીજો બ્રિજ રાયપુર નજીકનો નર્મદા કેનાલ પરનો છે, જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે। અહીં ગાંધીનગર કલેક્ટરે ભારે વાહનોના પરિવહન પર પ્રતિબંધ ફરમાવ્યો છે, પણ કલેક્ટરનું આ જાહેરનામું ખાલી કાગળ ઉપર જ છે। અહીંયા બિંદાસ ભારે વાહનો પસાર થાય છે। સવાલ એ છે કે આવા જર્જરિત બ્રિજ પર દુર્ઘટના બને, લોકોના જીવ જાય, કોણ જવાબદારી લેશે? કેમ પ્રશાસન લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યું છે? ગંભીરા બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના પછી હવે પ્રશાસન શીખ લેશે કે નહીં? વડોદરાના જંબુસર અને પાદરા વચ્ચે ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટ્યો અને એમાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે। એવા જ દ્રશ્યો અહીંથી પણ સામે આવે છે। ભારે વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર છે, જેથી ભારે વાહનોએ પ્રવેશ કરવો નહીં તેવી સ્પષ્ટ કલેક્ટરનું જાહેરનામું છે, કલેક્ટરની સૂચના છે, તેવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। એમ છતાં આપ દ્રશ્યની અંદર જોશો કે આ પુલ સાંકડો જોખમી છે, જેથી સાવચેતીપૂર્વક વાહન પસાર કરવું તેવી સૂચના પણ અહીંયા જોવા મળી રહી છે। ગાંધીનગર જિલ્લાના અંદર આવેલું રાયપુર ગામ, ગાંધીનગરથી દહેગામ બાજુ જવાનો આ સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવે ઉપર નર્મદાની કેનાલ ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। વર્ષ દોઢ વર્ષ પહેલાં આ બ્રિજ અહીંયા જર્જરિત થયો હતો, બ્રિજનો કેટલોક ભાગ પડી ગયો હતો, જેને રિપેર કરવામાં આવ્યો અને પછી કલેક્ટર દ્વારા લગભગ 1 થી 1.5 વર્ષ થયો, જેને આ જાહેરનામું જારી કરવામાં આવ્યું કે ભારે વાહનોએ પસાર ન થવું। એમ છતાં આપ દ્રશ્યની અંદર પણ જુઓ કે આ ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે।